પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે પ્રચારમાં ગરમાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં ગજવશે 4 ચૂંટણી સભા. વિષ્ણુપુર, પુરુલિયા, ઝારગ્રામ અને મેદનીપુરમાં કરશે સંકલ્પ સભા. તો બીજી તરફ સીએમ મમતા બેનર્જી પણ ટીએમસી માટે કરશે પ્રચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના ચૂંટણી પ્રવાસે મુદક્કુરીચી અને માયલાપુરમાં રોડ શો યોજી એનડીએના ઉમેદવારો માટે કરશે પ્રચાર. ડીએમકે સત્તા બચાવવા માટે સંપૂર્ણ રીતે સક્રિય, તો ટીવીકેનો પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 2 દિવસના શ્રીલંકાના પ્રવાસે. શ્રીલંકાના શીર્ષ નેતૃત્વ સાથે કરશે મુલાકાત. ભારતીય સમુદાય સાથે પણ કરશે વાતચીત. આ પ્રવાસથી બંને પાડોશી દેશોના સંબંધો બનશે વધુ મજબૂત. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત. વેપાર, રોકાણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા. ઉત્તરાખંડમાં આજે અક્ષય તૃતીયાના શુભ અવસરથી ગંગોત્રી અને યમનોત્રીના ખુલ્યા કપાટ. આજથી 4 ધામ યાત્રાની થઈ શરૂઆત. શ્રદ્ધાળુઓની સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા માટે ગોઠવાઈ પૂરતી વ્યવસ્થા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ક્રૂડ ઓઇલ અને ગેસ લઈને ભારત આવતા 2 જહાજો પર ઈરાનનું ફાયરિંગ. ભારતે વ્યક્ત કરી ચિંતા. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના સચિવે ઈરાનના રાજદૂત સાથે યોજી બેઠક. અમદાવાદના ધંધુકામાં નજીવી બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ કર્યું ધારણ. 2 જૂથ વચ્ચે સંઘર્ષ ઉગ્ર બનતા એક યુવાનનું મોત. પોલીસનો જંગી કાફલો તૈનાત. હત્યા કરનાર આરોપીની ધરપકડ. અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા પોલીસની અપીલ. રાજ્યમાં આજથી કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી. આજથી 5 જિલ્લાઓમાં કમોસમી વરસાદના એંધાણ. અમરેલી, ભાવનગર, ડાંગ, તાપી સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.